કોઈ પણ માતા પિતાની મોટામાં મોટી ઈચ્છા શું હોય છે? કદાચ એ જ કે તેમનું સંતાન શ્રેષ્ઠ બને, સુખી થાય. પણ આ શ્રેષ્ઠ બનવાની જે આખી યાત્રા છે, એ શરૂ ક્યાંથી થાય છે? શું એ બાળકના પહેલા શબ્દથી કે પછી શાળાના પહેલા દિવસથી? આજે આપણી પાસે જે સ્ત્રોત છે, ઉત્તમ સંતતિ માટેનો પવિત્ર નકશો, એ એક એવો દાવો કરે છે જે કદાચ આપણને વિચારતા કરી દે. એ કહે છે કે આ યાત્રા બાળકના જન્મના ઘણા સમય પહેલા એના વિચાર માત્રથી જ શરૂ થઈ જાય છે. બિલકુલ. અને આ સ્ત્રોત છે ને એ પિતૃત્વને એકદમ અલગ જ દૃષ્ટિકોણથી જુએ છે. એને માત્ર એક જૈવિક ઘટના નથી ગણતો, પણ એક અત્યંત સભાન, કલાત્મક અને કદાચ આધ્યાત્મિક સર્જન માને છે. એનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે દંપતી પોતાના વિચારોથી, પોતાની જીવનશૈલીથી, પોતાની માનસિક તૈયારીથી આવનારા બાળકના ગુણ, સ્વભાવ અને ભવિષ્યનો પાયો નાખી શકે છે. આ કોઈ સામાન્ય દાવો નથી, ખબર છે? હા, આ તો જવાબદારીને એક નવા જ સ્તર પર લઈ જાય છે. તો ચાલો આ વિચારના ઊંડાણમાં ઉતરીએ. સ્ત્રોતની શરૂઆત જ એક બહુ મોટી વાતથી થાય છે. એ કહે છે કે સમાજમાં એક સારો ડોક્ટર, એન્જિનિયર કે કલાકાર બનવું મહત્વનું છે, પણ એનાથી પણ વધારે મહત્વનું અને કઠિન કામ ઉત્તમ સંતાનના માતાપિતા બનવાનું છે. બરાબર. અને વારસાની વાત પણ આવે છે. લોકો શું વિચારે, વારસામાં શું આપીશું? મકાન, ગાડી, પૈસા. પણ આ સ્ત્રોત કહે છે કે આ બધું ગૌણ છે. અચ્છા, તો સાચો વારસો શું છે? સાચો વારસો એટલે આંતરિક ગુણોનો, શ્રેષ્ઠ બુદ્ધિ, અતૂટ હિંમત, ઊંડી સમજ, મજબૂત ચારિત્ર્ય. અને અહીંયા એક બહુ ધારદાર ટિપ્પણી પણ છે. સ્ત્રોત કહે છે કે લોકો પોતાના વ્યવસાય માટે વર્ષો સુધી તાલીમ લે છે, પણ માતા પિતા બનવા જેવી સૌથી મોટી જવાબદારી માટે કોઈ તૈયારી નથી કરતા. શબ્દ વાપર્યો છે કે માતા પિતા આ બાબતે ખૂબ જ બેદરકાર રહે છે. આ તો બહુ સીધી વાત થઈ ગઈ. તો પછી આ બેદરકારીમાંથી બહાર કેવી રીતે આવવું? સ્ત્રોત શું માર્ગ બતાવે છે? શું એ ખાલી એમ કહે છે કે સારું વિચારો, કે પછી એની કોઈ ચોક્કસ પ્રક્રિયા છે? અહીંથી જ આખો ખ્યાલ રસપ્રદ બને છે. એ ખાલી સારું વિચારો જેવી સામાન્ય સલાહ નથી. એ એક ચોક્કસ પદ્ધતિ સૂચવે છે. એક અદ્ભુત સરખામણી કરે છે. જેમ કોઈ શિલ્પકાર પથ્થર કોતરતા પહેલા મનમાં મૂર્તિનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરી લે છે, કે પછી ચિત્રકાર કેનવાસ પર રંગ લગાવતા પહેલા. બરાબર આખું ચિત્ર મનમાં દોરી લે છે. બસ એ જ રીતે દંપતીએ પોતાના ભાવિ સંતાનનું સર્જન કરવાનું છે. એક મિનિટ, આ સરખામણી સુંદર છે, પણ એમાં એક સમસ્યા નથી? એક પથ્થર કે કેનવાસ તો નિર્જીવ છે, એ શિલ્પકારનો વિરોધ નથી કરતો, પણ બાળક તો એક જીવંત વ્યક્તિત્વ છે. એની પોતાની ચેતના છે, પોતાનું નસીબ છે. શું માતા પિતાના વિચારોથી એને સંપૂર્ણપણે ઘડી શકાય? આ થોડું અ, અ, અતિશયોક્તિપૂર્ણ નથી લાગતું? તમે બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. અને આ જ આ ખ્યાલની સૂક્ષ્મતા છે. સ્ત્રોતનો અર્થ એ નથી કે તમે કોઈ રોબોટ ડિઝાઇન કરી રહ્યા છો. અહીં જે ચિત્ર સ્પષ્ટ કરવાની વાત છે, એ નિયંત્રણની ભાવનાથી નથી. એ એક ઊંડા સંકલ્પ અને પ્રેમથી છે. અને ખાસ વાત, સ્ત્રોત કહે છે કે દંપતીએ પરસ્પર બંને સાથે બેસીને આ પ્રક્રિયા કરવાની છે. કોઈ એક વ્યક્તિની ઈચ્છા નહીં. અચ્છા, એટલે આ એક સહિયારું સર્જન છે. અને આના માટે તમે એક શબ્દ વાપર્યો હતો, ચિંતવન. હા, ચિંતવન. આ શબ્દનો અહીં ચોક્કસ અર્થ શું છે? એ સામાન્ય વિચાર કરતાં કઈ રીતે અલગ છે? ચિંતવન એ માત્ર વિચાર નથી. એ એક પ્રકારનું સતત ચાલતું ધ્યાન કે મનન છે. જેમ કોઈ મંત્રનો જાપ કરીએ, એમ ઇચ્છિત ગુણોને સતત મનમાં જીવંત રાખવાની આ પ્રક્રિયા છે. એક માનસિક વાતાવરણ બનાવવાની વાત છે. આધુનિક મનોવિજ્ઞાનમાં જેને વિઝ્યુલાઇઝેશન કહે છે, એના જેવું જ કંઈક, પણ એનાથી પણ ઊંડું. જેમ કે કોઈ રમતવીર મેચ જીતવાની કલ્પના કરીને તૈયાર થાય છે. બસ એ જ રીતે અહીં માતા પિતા બાળકના ગુણોની કલ્પના કરીને એક માનસિક અને આધ્યાત્મિક ગર્ભાધાન માટે ભૂમિકા તૈયાર કરે છે. સારું, તો આ ચિંતવન શેનું કરવું? સ્ત્રોત કોઈ ખાસ ગુણોની યાદી સૂચવે છે? હા, અને આ યાદી ખૂબ વ્યાપક અને રસપ્રદ છે. કોઈ એક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. એક તરફ ભૌતિક સફળતાની વાત છે, જેમ કે દંપતી એવું ચિંતવન કરી શકે કે તેમનું સંતાન આઇન્સ્ટાઇન જેવો મહાન વૈજ્ઞાનિક બને. જગદીશચંદ્ર બોઝ જેવો સંશોધક બને? હા,
કે પછી સફળ ઉદ્યોગપતિ કે કુશળ સંગીતકાર બને. પણ આ એક પ્રકારની અપેક્ષાઓનો બોજ નથી? જો માતા-પિતા સતત એવું વિચારે કે મારો દીકરો વૈજ્ઞાનિક જ બનવો જોઈએ અને પછી તેને કલામાં રસ પડે તો સંઘર્ષ ઊભો નહીં થાય? ફરીથી એકદમ સાચો સવાલ. અને આજના સંદર્ભમાં આ ચિંતા સ્વાભાવિક છે. પણ જો આપણે સ્ત્રોતની ભાવનાને સમજીએ તો એનો ભાર વૈજ્ઞાનિક પદવી પર એટલો નથી જેટલો વૈજ્ઞાનિક બનવા માટે જરૂરી ગુણો પર છે. જિજ્ઞાસા, તર્કશક્તિ, સત્ય શોધવાની ધગશ. અચ્છા, એટલે ગુણોનું ચિંતન કરવાનું છે. યાદીનો બીજો ભાગ એમાં શું છે? એમાં આધ્યાત્મિક અને નૈતિક આદર્શો છે. સ્ત્રોત સૂચવે છે કે દંપતી એવી કલ્પના પણ કરી શકે કે તેમનું સંતાન ગોપાળાનંદ સ્વામી જેવો મહાન સંત બને અથવા દાદા ખાચર જેવો પરમ ભક્ત બને. વાહ! એટલે આકાંક્ષાઓનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ભૌતિક સફળતાથી લઈને આધ્યાત્મિક ઉન્નતિ સુધી. હા, અને આ સિવાય ચારિત્ર્યના મૂળભૂત ગુણો પણ છે, જેમ કે શૂરવીરતા, ઉદારતા, સહિષ્ણુતા વિનમ્રતા, પ્રામાણિકતા. અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા. એટલે જુઓ, આ કોઈ ડિઝાઇનર બેબી બનાવવાની રેસીપી બુક નથી. આ એક સંપૂર્ણ સંતુલિત અને શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણ માટેનો એક વૈચારિક નકશો છે. અને સ્ત્રોત વારંવાર ભાર મૂકે છે કે આ ગુણોનું હંમેશા ચિંતન કરવું. આ બધું સિદ્ધાંત તરીકે તો બહુ શક્તિશાળી લાગે છે, પણ શું આનો કોઈ વ્યવહારો પુરાવો છે? કોઈ ઉદાહરણ? હા, અને આખા સ્ત્રોતનો સૌથી મહત્વપૂર્ણ અને કદાચ નાટકીય ભાગ એ જ છે. તે કાશીના રાજા ઋતુધ્વજ અને તેમના પત્ની રાણી મદાલસાની એક અદ્ભુત કથા કહે છે. આ વાર્તા આખા સિદ્ધાંતને જીવંત કરી દે છે. રાણી મદાલસા, મેં સાંભળ્યું છે એમના વિશે. કહેવાય છે કે રાણી મદાલસા એટલા જ્ઞાની અને આધ્યાત્મિક રીતે ઉન્નત હતા કે તેઓ બાળકના જન્મ પહેલા જ એના ગુણ સ્વભાવ અને ભવિષ્યની ઘોષણા કરી દેતા હતા. વાહ! આ તો લગભગ અશક્ય જેવું લાગે છે. એ કેવી રીતે કરતા હતા? કોઈ દિવ્ય શક્તિ હતી? સ્ત્રોત એને કોઈ ચમત્કાર તરીકે નથી રજૂ કરતો. એને એક પદ્ધતિના પરિણામ તરીકે રજૂ કરે છે. તે સ્પષ્ટપણે કહે છે કે રાણી મદાલસા ગર્ભાવસ્થા દરમિયાન જે પ્રકારનું સંતાન ઈચ્છતા, બસ તેવા જ ગુણોનું સતત ચિંતન મનન કરતા. અને એટલું જ નહીં, તેઓ પોતાનો આહાર પણ એ અનુસાર જ સાત્વિક અને પૌષ્ટિક રાખતા. અચ્છા, એટલે માનસિક પ્રક્રિયા અને શારીરિક ક્રિયા બંનેને જોડી દીધા. બરાબર. મન અને શરીરના ઊંડા જોડાણનો ઉત્તમ દાખલો. તો પરિણામ શું આવ્યું? તેમના પ્રથમ પુત્ર વિક્રાંતના જન્મ સમયે તેમણે સંપૂર્ણપણે જ્ઞાન, વૈરાગ્ય અને આધ્યાત્મિકતાનું ચિંતન કર્યું. પરિણામે વિક્રાંત નાનપણથી જ સંસારથી વિરક્ત હતો અને યુવાન થતાં જ સંન્યાસી બની ગયો. ઓકે. બીજા પુત્ર સુબાહુ વખતે પણ તેમણે એ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું. અને એ પણ સંન્યાસી બન્યો. હા, અને ત્રીજા પુત્ર શત્રુમર્દન વખતે પણ એવું જ થયું. એક મિનિટ રોકાઓ. ત્રણ રાજકુમારો સંન્યાસી બની ગયા. એક રાજાના દ્રષ્ટિકોણથી તો આ એક મોટી આપત્તિ કહેવાય. રાજ્યનો કોઈ વારસદાર જ ન બચ્યો. તો શું રાણીની આ પદ્ધતિ વ્યવહારિક રીતે નિષ્ફળ ન ગણે? તમે બરાબર એ જ મુદ્દો પકડ્યો છે જે વાર્તાનો વળાંક છે. રાજા ઋતુધ્વજને પણ આ ચિંતા થવા લાગી. તેમણે રાણીને કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? ત્રણેય પુત્રો સંન્યાસી બની ગયા. તો આ વિશાળ કાશી રાજ્યનું શાસન કોણ કરશે? શું આપણો વંશ અહીં જ સમાપ્ત થઈ જશે? આ એકદમ વ્યવહારિક સમસ્યા હતી. તો પછી રાણીએ શું કર્યું? એમણે પદ્ધતિ પર સવાલ ન ઉઠાવ્યો. તેમણે પદ્ધતિનો ઉપયોગ બદલ્યો. આ જ આ વાર્તાનો સાર છે. રાજાની વિનંતીને માનીને ચોથા સંતાન વખતે તેમણે પોતાના ચિંતનનો વિષય બદલી નાખ્યો. આ વખતે જ્ઞાન અને વૈરાગ્યનું નહીં, પણ એક આદર્શ રાજાના ગુણોનું ચિંતન કર્યું. તેમણે રાજાના ગુણ, સ્વભાવ, પ્રકૃતિનું ચિંતન કર્યું. પોતાના પતિ રાજા ઋતુધ્વજમાં રહેલી શૂરવીરતા, ન્યાયપ્રિયતા. અચ્છા, તો તેમણે ખાલી મારે એક રાજા જોઈએ છે એવું ન વિચાર્યું, પણ એક જીવંત ઉદાહરણ, એટલે કે પોતાના પતિના ગુણોને ધ્યાનમાં લીધા. બરાબર. તે કોઈ અમૂર્ત વિચાર ન હતો. એક નક્કર, જીવંત આદર્શ પર આધારિત હતો. અને પરિણામ, તેમના ચોથા પુત્ર અલર્કનો જન્મ થયો. અલર્ક બાળપણથી જ રાજનીતિ અને શસ્ત્રવિદ્યામાં નિપુણ બન્યો અને મોટો થઈને એક અત્યંત સફળ અને ન્યાયી રાજા બન્યો. તો આ અલર્કની વાર્તા જ આખા સિદ્ધાંતની ચાવી છે. એ બતાવે છે કે આ પ્રક્રિયા કોઈ એકતરફી નથી, પણ તેને ઈચ્છા મુજબ વાળી શકાય છે. પરિણામ સીધું માતા-પિતાના ઈરાદા સાથે જોડાયેલું છે. એકદમ સાચું. ઈરાદાની સ્પષ્ટતા અને શક્તિ અહીં કેન્દ્રમાં છે. આ વાર્તા એ પણ દર્શાવે છે કે આ પદ્ધતિ કોઈ ભાગ્ય કે સંયોગ પર આધારિત નથી,
પણ એક વિજ્ઞાનની જેમ કામ કરે છે. જે પ્રકારનું બીજ એટલે કે ચિંતવન વાવવામાં આવે તે પ્રકારનું જ ફળ એટલે કે સંતાન મળે છે. આધુનિક વિજ્ઞાનની વાત આવી તો મને એક પ્રશ્ન થાય છે. આજે આપણે જાણીએ છીએ કે બાળકના ગુણધર્મોમાં જીનેટિક્સનો બહુ મોટો ફાળો હોય છે. તો શું આ ચિંતવનનો વિચાર જીનેટિક્સને સંપૂર્ણપણે નકારે છે? આ એક ઉત્તમ પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોત સીધો જીનેટિક્સનો ઉલ્લેખ નથી કરતો, પણ આપણે તેની સરખામણી એપિજેનેટિક્સ નામના આધુનિક ક્ષેત્ર સાથે કરી શકીએ. એપિજેનેટિક્સ શું કહે છે કે આપણા જનીનો પથ્થરની લકીર નથી. આપણું વાતાવરણ, આપણો આહાર, આપણા વિચારો એ પણ અસર કરી શકે છે કે કયા જનીનો સક્રિય થશે અને કયા નિષ્ક્રિય રહેશે. અચ્છા, એટલે રાણી મદાલસા જે કરી રહી હતા, માનસિક ધ્યાન અને શારીરિક શુદ્ધિ, તે એક પ્રકારનું શક્તિશાળી વાતાવરણ જ બનાવી રહ્યું હતું, જે ગર્ભમાં રહેના બાળકની જૈવિક સંભાવનાઓને પ્રભાવિત કરી રહ્યું હોય. બિલકુલ. તો આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન કદાચ એકબીજાના વિરોધી નહીં, પણ પૂરક હોઈ શકે છે. તો આખી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? આ સ્ત્રોતમાંથી આજના દંપતી માટે શું શીખવા જેવું છે? મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ એ છે કે પિતૃત્વ એક નિષ્ક્રિય ઘટના નથી, પણ એક સક્રિય સર્જન છે. બાળકના જન્મ પછી તેના ઉછેરની ચિંતા કરવાને બદલે આ સ્ત્રોત આપણને તેના જન્મ પહેલા તેના વિચાર માત્રથી જ જાગૃત અને જવાબદાર બનવા પ્રેરે છે. અને રાણી મદાલસાની વાર્તા એ માત્ર એક વાર્તા નથી, પણ એક શક્તિશાળી રૂપક છે. તે બતાવે છે કે આપણો ઈરાદો, આપણો સંકલ્પ કેટલો શક્તિશાળી હોઈ શકે છે. બિલકુલ. આનો મુખ્ય સાર એ છે કે માતા-પિતાની જવાબદારી ગર્ભધારણ પહેલા જ શરૂ થઈ જાય છે. તે એક માનસિક અને આધ્યાત્મિક તૈયારીની માંગ કરે છે. હા, આજના વ્યસ્ત જીવનમાં આ કેટલું વ્યવહારુ છે એ એક મોટો પ્રશ્ન છે. પણ આ સ્ત્રોત ઓછામાં ઓછું આપણને એ દિશામાં વિચારવા માટે મજબૂર તો કરે જ છે. આ ચર્ચા પછી મારા મનમાં એક અંતિમ પ્રશ્ન ઊભો થાય છે. આ સ્ત્રોત બાળકના ઘડતરમાં માતા-પિતાના ઈરાદા પર લગભગ સંપૂર્ણ ભાર મૂકે છે. તેમને એક સર્જક તરીકે રજૂ કરે છે. તો આ માળખામાં બાળકના પોતાના નસીબ, તેના પોતાના સંચિત કર્મો કે તેના પોતાના આત્માની યાત્રાની શું ભૂમિકા છે? જો માતા-પિતા એક પવિત્ર નકશો તૈયાર કરે અને બાળક તે નકશાથી અલગ રસ્તો પકડે, તો શું તે માતા-પિતાની નિષ્ફળતા ગણાય કે પછી તે બાળકની પોતાની સ્વતંત્રતાની જીત? આ એક એવો પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌએ મનન કરવાની જરૂર છે.